મુગટ કયો હતો એનું પણ પ્રમાણ મળે છે શાસ્ત્રમાં. રાજસૂય યજ્ઞ વખતે જરાસંઘને વધ કર્યો ભીમસેન દ્વારા દ્વારકાધીશે. અનીતિની કમાણીનું બનાવેલો એ સોનાનો મુગુટ જરાસંઘ પર વિજય મેળવ્યો એની યાદીમાં ભીમ અને અર્જુન લઈ આવેલા. યુધિષ્ઠિર મહારાજે કહ્યું આ જરાસંઘની અનીતિની કમાણી છે, એને ઠીક છે તમે લઈ આવ્યા, એને ક્યારેય પહેરતા નહીં. એના 7 કોઠાર હતા, 7મા કોઠારમાં એ મુગુટને રાખી દીધેલો. જ્યારે પરીક્ષિત રાજાને સત્તા સોંપી ને ત્યારે યુધિષ્ઠિર મહારાજે કહેલું, બેટા ધ્યાન રાખજે, 7 કોઠારની સંપત્તિ તેને સોંપીને જઈએ છીએ, 7મો કોઠાર ક્યારે ખોલતો નહીં. 6 કોઠારની સંપત્તિ વાપરજે પ્રજાના હિતમાં. પણ એક દિવસ પરીક્ષિત રાજાને એવું થયું કે મને 7મો કોઠાર ખોલવાની શું કામ ના પાડી છે? અને આ માણસ જાતનો સ્વભાવ છે. આપણને કોઈ એમ કે ત્યાં જતો નહીં એટલે આપણે પેલા જઈએ. પેલા હાસ્યકારો જોક કરે છે ને કે 4-5 મિત્રો ચાલ્યા જતા હતા, એમાં ઓચિંતા 2-4 જણા આવીને જોરથી પૂછવા લાગ્યા, તમારામાંથી મગન કોનું નામ છે? એક ભાઈ કીધું મારું નામ છે. પેલા લોકો મારવા જ માંડ્યા, બહુ મારી તો જતા રહ્યા. પછી પેલા ભાઈએ કીધું કે તારું નામ તો રાહુલ છે, તારું નામ ક્યાં મગન છે? તે શું કામ કીધું મારું નામ મગન? કે આપણે જાણવું જોઈએ ને કામ શું હતું મગનનું. માણસ જાતનો સ્વભાવ છે. આપણને કોઈ એમ કહે કે ત્યાં ન જતો તો પેલા જવાનું. પરીક્ષિત રાજાની આ પરિસ્થિતિ સર્જાઈ. મને શું કામ ના પાડે છે 7મો કોઠાર ખોલવાની? અને આખરે ખોલ્યો. અને જ્યાં કોઠારમાં રત્ન જડિત સુવર્ણનો મુકુટ જોયો, રાજા છે ને લલચાય. રાજાને મુકુટ અતિ પ્રિય હોય. ઓ આટલો સુંદર મુકુટ અને મને આ 7મો કોઠાર ખોલવાની ના પાડી. અને રજોગુણથી ભરેલો અનીતિના પૈસામાંથી બનાવેલો મુકુટ જરાસંઘનો આજે ઈ પહેરીને મૃગ્યા કરવા ગયો, જેમાં કલયુગનો પ્રવેશ છે. અને અધર્મ થઈ ગયો પરીક્ષિત રાજાથી. એ કથા સમજાવી. જંગલમાં ભૂલા પડેલા, તરસ લાગે, પાણી પીવા મળેલું નહીં. એક ઋષિનો આશ્રમ જોયો. એ આશ્રમ શમિક ઋષિનો. શમિકનો દીકરો શૃંગી. થયો લાવો આશ્રમમાં જાઓ, મને પાણી મળશે. બનેલું એવું. આશ્રમમાં શમિક ઋષિ અતિ તપઃ સિદ્ધ મહાત્મા સમાધિમાં બેઠેલા, યોગ સાધનામાં બેઠેલા, આંખ બંધ હતી. એના શિષ્યો યજ્ઞ કાષ્ઠ લેવા ગયેલા. આશ્રમમાં કોઈ એને પાણી ન પીવડાવ્યું અને ક્રોધ આવ્યો. એક મરેલો સર્પ જોયો, બાણની અણી ઉપર ચડાવી, એ તીરની અણી ઉપર ચડાવી પરીક્ષિત રાજાએ આવો અધર્મ કરી દીધો. એ શમિક ઋષિના ગળામાં સર્પ વીંટાળી દીધો. જતો રહ્યો. થોડી જ વારમાં એ બાળકો યજ્ઞ કાષ્ઠ લઈને આવ્યા. એમાં શમિક ઋષિનો દીકરો શૃંગી પણ હતો. પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો,
ક્રોધના આવેશમાં શૃંગી ઋષિ આ કૃત્ય જેણે પણ કર્યું હોય ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે મારા પિતાના ગળામાં જે પણ વ્યક્તિએ આ સર્પ નાખ્યો હશે આજથી 7મા દિવસે તક્ષક નાગ એને દંશ દેશે અને એનું મૃત્યુ થશે. શૃંગી ઋષિનો શૃંગી બાળકનો શ્રાપ. હવે તમે ઘટના સાંભળો. આ બાજુ શ્રાપ થવો એ જ સમયે પરીક્ષિત રાજા પોતાના ઘરે ગયા, પોતાના રાજમહેલમાં ગયા, મુકુટ નીચે ઉતાર્યો. જેવો કલિયુગ દૂર થયો, મૂળ સંસ્કારો તો પાંડવોના હતા ને. ઓ આજ મારા હાથથી મેં આવો અધર્મ કર્યો, એક ઋષિના ગળામાં સર્પ મારા હાથથી નખાયો. તવ તત્કર્મ ગહ્યમ. એક સામાન્ય માણસ કોઈ ભૂલ કરે તો દંડ રાજા આપે, પણ રાજા જો દંડ કરે, રાજા જો અપરાધ કરે તો એને દંડ કોણ આપે? પરીક્ષિત રાજા પ્રાયશ્ચિત કરતા હતા. આ બાજુ શૃંગી ઋષિનો શ્રાપ થયો કે 7મા દિવસે એનું મૃત્યુ થશે. શ્રાપનો અવાજ સાંભળી શમિક ઋષિની સમાધિ છૂટી ગઈ. ઓ બેટા, કોને શ્રાપ આપે છે? બોલે તમારા ગળામાં દેખો દેખો તાતશ્રી, કોઈ મરેલો સર્પ નાખ્યો છે. શમિક ઋષિએ ગળામાં જોયું, હો એને લઈને દૂર ફેંકી દીધો. બેટા, આપણે શ્રાપ ન દેવાય. આપણે સાધુ છીએ, આપણે સંત છીએ, આપણું કામ છે લોકોને આશીર્વાદ દેવાનું. આપણા મોઢામાંથી શ્રાપ ન શોભે. પણ શ્રાપ નીકળી ગયો, અબ ક્યાં કરે? લાવ જોઈએ તો સહી, શ્રાપ કોને લાગ્યો છે? શમિક ઋષિએ સમાધિ ચડાવીને જોયું, ત્રિકાળ જ્ઞાની મહાત્મા. ખબર પડી કહો આ કૃત્ય કરનાર બીજું કોઈ નહીં, આ દેશનો રાજા પરીક્ષિત છે. અને રાજા જો 7મા દિવસે મૃત્યુ પામે તો પ્રજા અનાથ બને. શ્રાપ મિથ્યા થાય એમ નથી. શમિક ઋષિ એના વિદ્યાર્થીઓને, શિષ્યોને કહ્યું કે કામ કરો, કમ સે કમ પરીક્ષિત રાજાને આની જાણ કરો, એને ખબર તો કરો કે હવે 7 દિવસ તમારી જિંદગીના બચ્યા છે. શૃંગી ઋષિની સાથે બધા બાળકો પરીક્ષિત રાજાના રાજ્યમાં આવ્યા. આ બાજુ પરીક્ષિત રાજા પ્રાયશ્ચિત કરતો હતો કે મને દંડ કોણ આપે. એ સમયે ઋષિ બાળકોએ આવીને કહ્યું, રાજાનો જય હો, પરીક્ષિત મહારાજનો જય હો, અમારા ગુરુજીનો સંદેશ લઈને આવ્યા છીએ. શું? બોલે તમારી જિંદગીના છેલ્લા 7 દિવસ બચ્યા છે, ધર્મ સાધી લ્યો. અમારા ઋષિ બાળકનો શ્રાપ થયો છે, 7મા દિવસે તક્ષક નાગ તમને દંશ દેશે, તમારો મૃત્યુ થશે. પરીક્ષિત રાજા નાચવા લાગ્યા. ધન્ય હો ઋષિ બાળકો, ધન્ય હો. હું વિચાર જ કરતો હતો કે પ્રજાનો કોઈ સામાન્ય માણસ ભૂલ કરે એને દંડ રાજ્ય સત્તા આપે, પણ રાજા ભૂલ કરે તો દંડ કોણ આપે? આજ મને ખબર પડી કે રાજ્ય સત્તાને દંડ કરનાર ધર્મ સત્તા છે. તમારા શ્રાપને માથે સ્વીકારું છું. પોતાના દીકરા જન્મે જઈ રાજાને ગાદી સોંપી 7 દિવસમાં પોતાના આત્માનું કલ્યાણ કરવા નીકળી ગયા પરીક્ષિત મહારાજ.